કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન તેમજ મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે। જેમાં જણાવેલ કે બનાસકાંઠા જિલ્લો અમારી ઓળખ છે અને અમારી કાંકરેજની પ્રજાને બનાસની સાથે કાયમી નાતો છે અને ડોક્ટર મેડિકલ એસોસિએશન માટે પાલનપુર, પાટણ, અમદાવાદ જેવા મોટા શહેરો સાથે સંકળાયેલો હોય કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। પ્રજાના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું। કાંકરેજની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠાથી જોડાયેલી છે। કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરા જવાથી શું નુકસાન થાય છે, એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ છીએ। અમે બધા ડૉક્ટર મિત્રો સિહોરી, થરા અને આજુબાજુના ડૉક્ટર મિત્રો અહીં મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે અમને થરાદ જિલ્લામાં જે મૂકે છે એ યોગ્ય લાગતું નથી। અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે, કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાના અમુક કોમ જે કહેવાય પાટણવાડિયા એ પાટણથી જ ઓળખાય છે અને પાટણ જિલ્લો જરૂરી છે અમારે જવું। લાગણી અને માગણી કે જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવો જોઈએ એ આવેદનપત્ર સ્વરૂપે તમે આપ્યું છે, રજૂ કર્યું છે। એ તાત્કાલિક સરકાર સુધી અમે પહોંચાડી દઈશું તમારી માંગણી।